અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે। બાકરોલ ગામની નહેરમાં કેમિકલવાળું પાણી છોડનાર આરોપીઓને પોલીસે દબોચી તો લીધા, તેમ છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈ કાર્યવાહી નથી કરી। એટલું જ નહીં, પોલીસે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ પત્ર લખી વિનંતી કરવી પડી કે કસૂરવાર કંપની સામે પગલાં લો। નહેરમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં અંકલેશ્વરની ક્વોલિટી વેલ્યુ લેબ્સ કંપનીનું નામ પણ ખુલ્યું છે, જ્યારે કંપનીના સત્તાધીશોએ કેમિકલ માફિયાઓને કેમિકલનો નિકાલ કરવા કહ્યું હતું। 5000 કિલો જેટલું કેમિકલ અબ્દુલ વહાલ નામના શખ્સે અપાયું હતું અને આ ઘટના બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અંકલેશ્વર ખાતેના અધિકારી વિજય રાખોલિયા આ મામલે બોલવા તૈયાર નથી। ભાવનગર શહેર અને જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગના દરોડાથી હવે વેપારીઓમાં દોડધામ મચી છે। ઉદ્યોગપતિ, બિલ્ડર અને ભાવનગર શહેરના નામાંકિત તબીબો, સોની વેપારીઓ અને 30થી વધારે સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મહાબલ ફાઇનાન્સ, દ્વારકાધીશ, વીરચંદ સોની, તમાકુના વેપારી ધોળકિયા ગ્રુપ, જેડી પટેલ બિલ્ડર, ડોક્ટર કમલેશ શાહ, નાઝિર કલીવાલા તેમજ બિલ્ડર અને રાજકીય પક્ષના સિનિયર નેતા ગિરીશ શાહ સહિતના સ્થળો પર આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું।